હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં અમારે ભાઈ છે ને જાગી ગયા છે, જાગીને પાછા ઉઈ ગયા છે. એ નક્કી નથી રહેતું ભાઈ ક્યારે જાગે ને ક્યારે ઉગે. અને આખી રાત આ બધા એને જગાડ્યા છે અને હું ઉઈ ગયો હતો. બસ આમ જ રાખી બેઠા. આખી રાત આમ જ તે ખગિયાને રમાડ્યો છે અમારે. હા એમ તો. અને આ અમારે ખગેશ ના મમ્મી કા જો કેવું મસ્ત ઉતું છે. મોબાઈલમાં વાત કરે છે એના હાથના મોબાઈલમાં. વગાડ્યા હતા એને. અને આપણે છે ને જો અત્યારમાં છે ને ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા અને ઘરેથી ચા લેતા આવ્યા છીએ અને ભાખરી લેતા આવ્યા છીએ ઘરેથી. હા હું તો જો આપણે ભાખરી લેતા આવ્યા છીએ અને રસ્તામાં લઈ આપણે આ પકડતા આવ્યા છીએ, ખારી પકડતા આવ્યા અને કીધું આ કોઈને ખાખરા બાખરા ખાવું હોય તો રસ્તામાં લઈ ખાખરા લેતા આવ્યા છીએ આપણે. અને સમોસા લેતા આવ્યા છીએ, કીધું જેને જે ખાવું હોય. અમારે આ ખગેશના માસીના સમોસા પાછા ભાવે. હા એમ મોંઘા છે એમ તો એટલે એની હાટું સમોસા લેતા આવ્યા આપણે. તો તમે બધા જુઓ નાસ્તો કરવા. અમારા અનિતા દીદી છે ને શું છે બીજી છે, નાસ્તો કરતા કરતા એનું કામ કરે છે. વર્ક ફ્રોમ હોમ એને ઘરે બેઠા બેઠા વર્ક કરવાનું હોય. તો જો આપણે બહુલાને છે ને વેક્સિન માટે લઈને આવ્યા છીએ. જો આપણે બાબુને વેક્સિનનો ડોઝ દેવા લઈ ગયા હતા અને બાબુને હવે મૂકીને હવે આપણે જઈએ છીએ કાર વોશિંગ માટે, કેમ કે કાર બહુ બગડી છે ને આજે પાછો આપણે બાબુને ઘરે લઈ જવાનો છે એટલે સીધું કાર વોશિંગ કરી આવીએ. જો આપણે ગાડી દોવડાવીને આવી ગયા છીએ. ગાડી દોવડાવીને જો આપણે ગાડી મૂકી દીધી છે અને આપણે થોડુંક કામ છે તો હમણાં આંટો મારી આવી. પછી પાછું હમણાં બાબુને રજા આપશે એટલે બાબુને ઘરે લઈને જવાનું. જો ચમક મારવા મળી ગાડી. હાલો મહેશભાઈ જવા દો ગા. આપણે એક સફર મારી એવી. તો જો હવે આપણે ઘરે જવાની તૈયારી ચાલુ છે. બધું ભેગું થાય છે આપણે. કેમ છે ભાભી? હારું. હાય ઘરે જવાની તૈયારી રેડી થઈ ગઈ છે બધું. તને કહું ચલો.
પીપી આવી છે મારી દીકાને. શું થયું છે મારા કનૈયાને? એ બાબુડી પીપી આવી છે બાપાને. ભૂખા ભૂખા લાગી છે. ભૂખા લાગી છે કનૈયાને. હા વાતો કરે. એ વાતો કરતો હોય. એને બહુ ગમે એવું છે. બહાર રસોઈ કરતા હતા બેટું. બાને રાંધવા જવા દેવાય કનૈયા. એવું હોય સુઈ જવાય ઘડીક વાર. હું જોઈ લો તને જે પીપી આવ્યો હોય બેટું. એ મારા હાવેજી હોઈ ગયો છે. જો અને મમ્મી કરતા હતા રસોઈ. જો મોઢું દેખાણું માર કનૈયા. જો અલે માલો દીકરો, મારો લાલુડો મસ્ત મસ્ત લાગ્યો. હા તો તેડી મૂકો. તેડો ને તો કાંઈ વાંધો નહીં. એમ તેડો કાંઈ વાંધો નહીં. તેડું બહુ ગમે છે. બાને એટલી બધી હજી નથી નવરાય બેટું. દીકો બા બેટા રાંધે છે હો દીકો. બાંધી દીધું તું માર કનૈયા. તો આપણે રસોઈ અડધી બની ગઈ છે ને હજી કામ ચાલુ છે અમારી બેની તે. હા બેન રોટી કરો છો? હા તમારી બેન રોટી બનાવે છે. અને મમ્મી તે રસોઈ કરતા કરતા ઘડી બોલ્યો દેકારો કરતો હતો ને તે આવ્યા. સુતા સુતા રમવાનું. રાયડું નહીં નાખવાની. વિના નહીં કરવાના બટુ. દીકો હોય કોઈ દી તોફાન ન કરે માર કાનો. હા તોફાન નહીં કરવાના બેટા. બાંધી દીધો તો બધા મચ્છરદાનીમાં નાખી દીધો છોકરાને તો થોડો રે. એવું કર્યું. બધા હેરાન કરે માટા પૂડીને. આંખું ઝીણી ઝીણી ઉગાડે. જાજી જાજીને ઉગાડવાની. થોડું થોડું ઉગાડવાની. બધા ભાળી જાય આપણને. હાલું હાલું કરજો મા બાપ. હાલું હાલું કરજો. જોઈ લો જોઈ લો. તો અમારા બાવલું સૂઈ ગયું છે. એના શું છે એના બાઈએ ઉડાવી દીધું છે બાવલાને. એટલે આપણે ફટાફટ જમવા બેસી જઈએ. કેમ કે એના મમ્મીએ તો જમી લીધું છે. આપણે જમવાનું બાકી છે. જમી લઈએ ફટાફટ. તો ચાલો તમે બધા જમવા. જો અમારા બાવલું સૂઈ ગયું છે. કેમ કે અમારા દેવબેને ઉડાવી દીધું છે બાવલાને. અને ઘડીક મોબાઈલ લઈ લીધો છે. માઇન્ડ નવરાય થયા છે. અને આ જો બહુલાની મમ્મી તો ક્યાંની હોઈ ગઈ છે. તો આપણે હોઈ જાય કા આમ થાય થાકી ગયા છે. હા આ બહુલાની ઓઢાની લઈએ આપણે. તો જો આપણે બહુ થાકી ગયા છે એટલે આપણે આરામ લઈ લઈએ. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.